નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી ટાણે આપેલું વચન, અમેરિકન પ્રજાને આપેલું વચન ધીમે ધીમે પૂર્ણ કરી રહ્યા છે. એ આપણને જોવામાં આવી રહ્યું છે. એક પછી એક અમેરિકાથી વિમાનો નીકળીને જે તે દેશના ઇલીગલ ઇમિગ્રન્ટ્સ જે ઘૂસેલા એમને એમના દેશ પરત મોકલવામાં આવે છે. આપણા ભારતીયોને પણ લઈને ગઈકાલે અમૃતસરમાં એક પ્લેન આવ્યું અને ત્યાંથી આપણા ગુજરાતીઓ, એમાં ગુજરાતીઓ 33 જેટલા હતા લગભગ, એ 33 ગુજરાતીઓને અમૃતસરથી વિમાન મારફતે અમદાવાદ લાવવામાં આવ્યા. હવે આ બધા ડિપોર્ટ થયેલા જે વ્યક્તિઓ છે કે અમેરિકામાં ગેરકાયદેસર ગયા હતા, એમને માટે કાયદેસર રીતે ભારત સરકાર પગલાં લઈ શકે એવી શક્યતા ખૂબ ઓછી છે. કારણ કે આ એક ગુનો અમેરિકામાં બન્યો છે. જો યોગ્ય વિઝા લઈને ગયા હોય તો આવું શક્યતા ઓછી છે. આ બાબતે આપણી સાથે આજે વાતચીત કરશે જાણીતા પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર. હિમાંશુભાઈ, અમેરિકાથી આજે આપણા ગુજરાતીઓ સહિત ભારતીયો પાછા આવ્યા. એમાં પંજાબના ઘણા બધા છે, હરિયાણાના છે અને આપણા ગુજરાતના મુખ્યત્વે છે. દક્ષિણ ભારતનો એક પણ માણસ નથી આમાં તો. અને એમ કહેવાય છે કે આ જે બધા પહેલો જે લોટ આવ્યો છે ડિપોર્ટ થઈને, એ ત્યાં સરહદ ક્રોસ કરતી વખતે પકડાયેલી વ્યક્તિઓ છે. એવું નથી કે 10 વર્ષથી ત્યાં રહેતા હોય ને એમાંથી બધાના ડોક્યુમેન્ટ ચેક કરીને એમાંથી ખબર પડી હોય કે આ ભાઈ ગેરકાયદેસર છે એટલે એને રવાના કરે. એ ત્યાં સુધી હજુ પહોંચ્યું નથી. આપ જે અત્યાર સુધીમાં 15 દિવસ, 20 દિવસ, 1 મહિનામાં જે બોર્ડર ક્રોસ કરતા વખતે પકડાયેલા, એ જ લોટને પહેલા મોકલવામાં આવ્યો. એ ખાલી એ લોટ નથી વિક્રમભાઈ, સાથે સાથે જે તે રાષ્ટ્રના હાર્ડકોર ક્રિમિનલ્સ છે. નહીં, હમણાં જે દર્શકોને આવ્યા, જાણવાની બહુ જરૂર છે. નહીં, આપણે સહાનુભૂતિ બતાવીએ છીએ. હમણાં જે આવ્યા ને, આપણા એટલીસ્ટ હા, ગુજરાતના હમણાં જે આવ્યા છે, હમણાં જે આવ્યા એમાં મોટે ભાગની મહિલાઓ પણ ઘણી છે, યુવતીઓ પણ છે. એમાં ક્રિમિનલ્સ હોવાની હા હા. શક્યતા ઓછી લાગે છે હમણાં. ના ના ના, તમને કહું, હું તમને ઉદાહરણ આપું કે ભારત માટે તો એક જ પ્લેન આવ્યું છે, ખાલી 100 જેટલા આવ્યા. 200 આવવાના હતા, એની જગ્યાએ હા, એક હું એક એક જ. ભારતની વાત કરું છું. હવે બેસિકલી આપણે અહીંયા બૂમાબૂમ કરીએ છીએ કે ભારતીયોને પાછા લાવ્યા, 65,000 ખર્ચા હતા અને આવી રીતે આવી ગયા અને આમ ત્યાં. અરે ભાઈ, તમારા કરે તમે શું કામ ઇલીગલી ગયા? તમે શું કામ કેનેડા ગયા અને કેનેડાથી બોર્ડર ક્રોસ કરીને યુએસએમાં ઘૂસવા ગયા? અને પછી તમે ભારત સરકાર ઉપર બૂમાબૂમ કરો, તેનો કોઈ અર્થ નથી. જો એક વસ્તુ બરાબર સમજો દર્શક મિત્રો, આ ભારત આવવા માટેની ફ્લાઇટ જે છે ને, તે તો કદાચ 8મો દેશ છે. આ પહેલા 7 દેશોમાં ડોનાલ્ડ ટ્રમ્પે યુએસએ થી હથકડીઓ બાંધીને તગેડી મૂકેલા કોલંબિયન્સ છે, મેક્સિકન્સ છે, વેનેઝુએલન્સ છે, બહુ બધા લોકો છે. અને એ બધા ડ્રગ્સની સાથે સંકળાયેલા હાર્ડકોર ક્રિમિનલ્સ છે. એટલે જે દેશ નિકાલ થાય છે ને, અને આ પણ એવા લોકો છે કે જે લોકો ઓફિશિયલી રેડ હેન્ડેડ સરહદમાં ઘૂસણખોરી કરતા પકડાયેલા લોકો છે. મહિલા છે ને બાળકો છે એટલે શું થઈ ગયું ભાઈ? એટલે તમને બધો હક મળી ગયો. કોઈ બી દેશમાં તમે ગમે તે રીતે જાઓ, બસ મારે યુએસએ જવું છે, તમારી પાસે 70 લાખ રૂપિયા છે એટલે તમે એ 70 લાખ રૂપિયા કોઈને આપીને ડંકી મારીને કેનેડાથી સરહદે પહોંચો અને ત્યાંથી પછી યુએસએમાં ઘૂસવાની કોશિશ કરો, અને યુએસએ વાળો પકડે તો તમે મુંહબૂમ કરો. ભાઈ, કઈ રીતે? તમારી પાસે 70 લાખ રૂપિયા છે તો શાંતિથી અહીંયા રહો ને. એ આપણા લોકોમાં સમજ નથી હજુ. એટલે અખબારોમાં ગમે તેટલી બૂમાબૂમ થાય, પ્રેક્ટિકલ વાત તો એ છે કે તમે ઇલીગલી, ગેરકાયદેસર રીતે ગયા હતા. કેમ તમે ફરીથી વિઝામાં ઓફિશિયલી અપ્લાય નહીં કર્યું? અને તમને એ વાતની ખબર પડે છે, આ વિમાન યુએસએ થી સીધું અમૃતસર કેમ ઉતાર્યું? દિલ્હી કેમ નહીં? આપણી રાજધાની તો દિલ્હી છે ને ભાઈ. કે દિલ્હી નહીં તો પછી મુંબઈ ઉતરવું જોતું હતું. અમૃતસર કેમ ઉતાર્યું? એનું કારણ એ વિમાનમાં સૌથી વધુ ખાલિસ્તાનીઓ છે. માફ કરજો મને, શીખ કે પંજાબી હું એટલે નથી કહેતો, ખાલિસ્તાની કહું છું. કે ભારત સરકારના વિદેશ મંત્રાલયે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ સાથે પહેલે જ દિવસે, જે દિવસે ડોનાલ્ડ ટ્રમ્પે કીધું કે ઇલીગલી વસતા વિદેશીઓને હું પાછા મોકલીશ, ભારત સરકારે હા પાડી છે. 18,000 લોકો આવા લેવાના છે આપણે. પણ સાથે સાથે ભારત સરકારે પાછલા બારને
એ પણ શરતો કરી છે કે કીધું છે કે ભાઈ આ સફેદ શર્ટ વાળા નહીં, કાળા શર્ટ વાળાને મોકલજો. કેમ કે કાળા શર્ટ વાળાના અમારે ત્યાં ગુનાઓ છે. એટલે બંને દેશોના વિદેશ મંત્રાલય એકબીજાની સાથે કામ કરી રહ્યા છે. એટલે પન્નુના બધા સાથીઓ એક પછી એક આવી જ રીતે કોઈના કોઈ વિમાનમાં અમૃતસર આવે તો મને કોઈ નવાઈ નહીં લાગે. પણ હિમાંશુભાઈ, આપણે હમણાં જે આ બનાવ બન્યો છે ડિપોર્ટેશનનો, ત્યારે એક બીજી પણ એક આપણે વાત વિચારવા જેવી છે કે ધ ગ્રેટ અમેરિકન ડ્રીમ જે આપણે કહીએ છીએ, કે આપણા ત્યાં દરેક વ્યક્તિને એક સપનું હોય છે. જે આર્થિક રીતે સમૃદ્ધ છે એ બાળકોને ભણવા અમેરિકા મોકલે છે. જેને કામકાજ કરવું છે કે થોડી સ્ટ્રગલ કરવી છે એ આવી રીતે ગેરકાયદેસર રીતે જવા તૈયાર થઈ જાય છે. પણ એનું કારણ મને એવું નથી લાગતું કે ભાઈ અમેરિકામાં જે લાઈફસ્ટાઈલ છે, અમેરિકાની જે જીવન પદ્ધતિ છે, જીવન ધોરણ છે, એ આપણા કરતા ઘણું બધું સારું છે અને એટલે લોકોને આકર્ષણ થાય છે. કારણ કે તમે જુઓ, આજે નહીં વર્ષોથી આપણે જોઈ રહ્યા છે, આપણા દક્ષિણ ગુજરાતની ચરોતરના ગામડાઓમાં તમે જુઓ 80% ગામડા ખાલી છે. બધા અમેરિકા સ્થાયી થઈ ગયા છે યુવાનો. ઘડિયા ઘરડા થોડા બિચારા મા બાપ રહેતા હશે કે દાદા દાદી, મોટે ભાગના અમેરિકા સ્થિર થઈ ગયા છે. તો આની પાછળનું પણ સામાજિક અને માનસિક કારણ શું લાગે તમને? સામાજિક અને માનસિક કારણ સમજાવું હું તમને. અને વિક્રમભાઈ, મને જરાક સમય આપજો. દર્શક મિત્રો, તમે બધા પીતા હશો, હું પણ ક્યારેક પી લઉં છું, વિક્રમભાઈ બી ક્યારેક પી લેતા હશે. ડાયટ કોક પીએ છે આપણે. એક કોકનું કેન ભારતમાં કેટલાનું મળે સાહેબ? 60 રૂપિયા, 70 રૂપિયા, બહુ તો 80 રૂપિયા, $1. એટલે એ જ કોકનું કેન તમે યુએસમાં જઈને લો તો તમને $2.50 મળશે. મોંઘવારી ક્યાં વધારે, જીવન ધોરણ ક્યાં સારું? આનો ફિસરો તમે કરી લેજો. બીજી વસ્તુ, સામાજિક અને માનસિક, એ અમેરિકન ડ્રીમની જે વાત કરાય છે ને, એ અમેરિકન ડ્રીમ ક્યારે સક્સેસફુલ થાય? જ્યારે તમે કોઈની કોઈ બાબતમાં સ્કિલ લો, તમે ભણેલા ગણેલા હો, તમે બે પાંદડે હો, એટલે તમારી પાસે તમારું એજ્યુકેશન હોય અને એજ્યુકેશનથી તમે નેશન બિલ્ડિંગમાં, એટલે અમેરિકાનું નેશન હોય કે પછીથી ભારત હોય, એને કોઈ એની આર્થિક અર્થતંત્રને કોઈની કોઈ રીતે સહાયભૂત કરી શકતા હોય. ચરોતરના લોકોની વાત કરીએ આપણે, કેટલા એવા છે કે જે બધા યુએસમાં જઈને મોટલ ને મોટલની ચેન ચડાવે છે. હવે મોટલ ચાલુ કરે એટલે ખાલી જઈને ગલ્લે બેસવાનું નથી હોતું મારા ભાઈ. મોટલ ચાલુ કરે એટલે ગેસ્ટના રૂમની બેડશીટથી માંડીને તેના ટોયલેટ સાફ કરવા સુધીની બધું કામ આપણે કરીએ છીએ. નહીં, બરાબર છે, એ પણ કામ છતાં આપણે અહીંયા જ કરી. આ બધી મહેનત ત્યાં કરે છે કારણ કે એને ત્યાં ગમે છે. કોઈ એમને એમને પસંદ આવે છે આ બધી ત્યાંની આપણે જીવન પદ્ધતિ કહીએ કે જીવન ધોરણ કહીએ. નહીં તો શું કામ આ બધું કરે છે? એને નહીં ગમતું તો જબરદસ્તી. નહીં, બંદૂકની અણીએ તો કોઈ મોકલતું નથી એમને. બરાબર કે અમેરિકા જાઓ હા, એ તમે, તો આટલા બધા પૈસા ખર્ચીને જાય છે, એની પાછળ એમની બી આપણે માનસિકતા સમજવી પડશે કે કેમ આવું અમેરિકાનું આટલું બધું આકર્ષણ છે. કેમ બીજા કોઈ દેશમાં, બાંગ્લાદેશમાં કોઈ નથી જતું કે શ્રીલંકા નથી જતા એમ? એ ગાણપણ છે. હું એ તો કહું છું કે એ ગાણપણ છે. એ ગાણપણ છે. માનસિક રીતે પંગુ થઈ ગયેલા લોકો છીએ આપણે. માફ કરજો, બહુ બધા લોકો એવા છે કે જે જાય છે, હજુ પણ અમેરિકા જવા નથી, બધું કેનેડા જાય છે. આજે કેનેડામાં તો હાલત એવી છે કે જે, માફ કરજો, મને કોઈ ગયેલા લોકો, ભલે તમે મને મને બે બે અપશબ્દો કહેજો, પણ બને તેટલું જલ્દી કેનેડાથી ખસી જાઓ. આવતા 2-3 વર્ષમાં બહુ ખરાબ હાલત થવાની છે. પણ આજે આજે તમે અમેરિકન ડ્રીમની વાત કરી ને, એ અમેરિકન ડ્રીમ છેલ્લા 15 વર્ષથી 20 વર્ષથી આપણે જોયું કે અમેરિકાનું એક એસ્ટાબ્લિશમેન્ટ સતત વેચતું રહ્યું છે. ભારતમાં નહીં સાહેબ, ભારતમાંથી તો બહુ ઓછા છે. તમને કેટલાક આફ્રિકન દેશો, તમને કેટલાક મધ્ય પૂર્વના દેશોમાંથી યંગસ્ટર્સ કોઈની કોઈ રીતે અમેરિકન ડ્રીમને સાકાર કરવા માટે જતા જોવા મળશે, અને મિલિયન્સ એન્ડ મિલિયન્સ. આજે તમે જુઓ અમેરિકન યુનિવર્સિટીઓમાં જે દેખાવો થાય છે, એ દેખાવો કરતી વખતે 80%થી વધુ લોકો મૂળ અમેરિકન નથી હોતા. એ સાઉથ એશિયન હોય, ઈસ્ટ એશિયન હોય,
આફ્રિકન્સ હોય કે મધ્ય પૂર્વના લોકો કે અમેરિકન્સ નથી મળતા. એટલે આજે માનસિકતા છે ને મારી તમારી બધાની, અને તમે જોશો કે 18,000 જે આપણે આ સંદર્ભની વાત કરીએ કે આ પહેલું વિમાન આવ્યું ને 83, એનો રેશિયો જુઓ તમે, 50% પ્લસ પંજાબીસ છે, 40% ગુજરાતીસ છે અને 10% હરિયાણવીસ છે. અને આ 18,000નો રેશિયો પણ લગભગ આ જ આવશે. એનું કારણ એ છે, માફ કરજો દર્શક મિત્રો, ખરાબ લાગે તો ખરાબ, પણ આપણી પાસે H1B વિઝા લેવાની તાકાત નથી. તમારી પાસે, તમે એટલા સ્કિલ નથી. તમે આઈટીના એન્જિનિયર બનો ને, તમને H1B આમ ચપટી મારતા મળે અને તમે જઈ શકો. તમારે આ બધું લાખો રૂપિયા ખર્ચીને ડંકી મારીને જવાની જરૂર નહીં પડે ઇલીગલી. વિક્રમભાઈએ શરૂઆતમાં કીધું દક્ષિણ ભારતનું કોઈ નથી. કેમ નથી? કેમ કે દક્ષિણ ભારતના બધા એજ્યુકેટેડ જે પણ ગયા છે અને ત્યાં જઈને સ્થાયી થયા છે, તે બધા લીગલી સ્થાયી થયા છે. તમારામાં એક તો ધીરજ નથી. એકવાર વિઝા રિફ્યુઝ થઈ જાય એટલે તમે કોઈ પણ ઇલીગલ રીતે જવા માટે તૈયાર છો. કેમ બીજી વાર અપ્લાય નથી કરતા? કેમ તમારી જાતને સ્કિલ નથી કરતા? કેમ તમે કોઈનું કંઈ ક્વોલિફિકેશન લેતા નથી કે જેનાથી તમે અમેરિકામાં જઈને બહુ સરળતાથી નોકરી મેળવી શકો? પછી ત્યાં જઈને આ પ્રકારની મિનિમમ જોબો કરવી પડે છે કે મોટેલની અંદર સાફ સફાઈ કરવાનું કામ કરે. જ્યારે ભારત આવે ત્યારે બધી શેખી મારે કે મારી તો મોટેલ છે ને મારી તો આમ છે. પણ હકીકતમાં ત્યાં શું કરતા હોય છે? હવે એ જ મિનિયલ કામ જો એમને ભારતમાં કરવું પડે તો એ કરી શકે ખરા? કેટલો બધો સામાજિક શરમ લડે એમને, કેટલી હવે બધી સામાજિક હિમાંશુભાઈ, આ તો પહેલો લોટ આવ્યો છે. હવે પછી ના કેટલા દિવસમાં બીજો લોટ આવશે ને બીજી કેટલી વ્યક્તિઓને આપણા ભારતીય ડિપોર્ટ કરશે એ પર પણ આપણા સરકારની નજર રહેશે. અને સરકાર પણ આ બાબતે મને લાગે છે કંઈક મોદી અમેરિકા જઈ રહ્યા છે ટ્રમ્પને મળવા માટે, ત્યારે આ પણ એક કદાચ ચર્ચા થઈ શકે સાહેબ, એમની એક વચ્ચે. આખો પ્લાન તૈયાર છે. એક જી. આખો પ્લાન તૈયાર છે. બહુ સ્પષ્ટપણે કહું છું કે હમ. ભારતના ઘણા બધા ક્રિમિનલ્સ આ 18,000ના લોટમાં પાછા આવવાના છે અને ઓકે. એમને હા. અમૃતસર જેવા એરપોર્ટથી સીધા ઉતારીને એ કોઈ હાઈ સિક્યોરિટી વાળી જેલમાં જ લઈને નાખવાના છે. જી એ હિમાંશુભાઈ. પણ બનો. જી હિમાંશુભાઈ, થેન્ક યુ વેરી મચ. તમે સરસ ઉપયોગી માહિતી આપી દર્શકોને. તમે અમારી સાથે જોડાયા એ બદલ ખૂબ ખૂબ આભાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.